હા હું સાંભળું છું, હા હું સાંભળું છું. કારણ કે હું સમાધિમાં હોઈશ, મારે ખબર નહીં પડે કે તમે સાંભળો છો કે નહીં સાંભળો. જો તમે સૂઈ જશો તો આનું ફળ તમને નહીં મળે. એટલે આપણે એકદમ ટટ્ટાર બેસવું, ન કે પગ લાંબા. ભાગવત આગળ ક્યારે પગ લાંબા ન કરાય, ન કે પછી સૌથી મૂર્ખ વ્યક્તિ બનશું આપણે. ભલે પગ દુખે, પણ આ ભગવાનની સામે કોઈ ભોજન કરતું હોય એની સામે પણ પગ ન રખાય છે ને. વક્તાની દ્રષ્ટિ બધી જગ્યાએ હોય. કોણ શું કરે છે, કોનું મન ક્યાં છે, કોણ મોબાઈલ બેઠું બેઠું રમે છે, એ બધું ખબર પડી જાય. એટલે બધું છોડીને, બધો ત્યાગ કરીને માત્ર 2 કલાક ભગવાનને આપો. બસ મોબાઈલ હોય તો એ સ્વિચ ઓફ કરીને બેઠા રહેવાનું, ભાગવત સાંભળો. દીકરા હોય તો દીકરાને સાયલેન્ટ મોડ પર રાખવાનો. જેમ આપણે મોબાઈલને રાખીએ ને, એને પણ શાંત, કે બેટા શાંત થઈ જાવ, સાંજે આવજે પ્રસાદ લેવા, કહી દીધું. એ લોકોને મોજ પડી ગઈ છે. આવું રોજ કહે તો કેટલું સારું. શિવજીએ જ્યારે ડમરું વગાડ્યું, બધા પક્ષી જતા રહ્યા, પણ જ્યારે શિવજીએ ભાગવત કથા સ્ટાર્ટ કરી ત્યારે એક પોપટ જે છે ને, એને અંડું મૂકેલું ઝાડ ઉપર, અને અંડું ફૂટ્યું, એનો વિકાસ થયો, એનો જન્મ થયો, અને એ શુક ધીરે ધીરે રમવા માંડ્યું. અને અહીંયા શિવજીએ સ્ટાર્ટ કર્યું, ઓમ નમો ભગવતે વાસુદેવાય જન્માદસ્ય યતોન્વા આદિ તરત ભાગવત કહેવાનું સ્ટાર્ટ કર્યું, અને શિવજીએ સુવાનું ચાલુ કર્યું. અરે સતીજીએ સુવાનું ચાલુ કર્યું. શિવજીએ બોલવાનું ચાલુ કર્યું અને સતીજીએ સુવાનું ચાલુ કર્યું. સુઈ ગયા. કારણ કે એ જ્યારે શિવજીએ જ્યારે શોક કર્યો હતો, એટલે કે શિવજીએ કર્યું હતું કે નક્કી કર્યું હતું કે જ્યારે પણ હું ભાગવત કહું એટલે તમારે હોંકારો ભરવાનો. તો હોંકારો કોણ ભરે છે? શુક પોપટ ભરે છે. અને એને 18,000 શ્લોક રચિત આ શ્રીમદ ભાગવત 7 દિવસ સુધી એને શ્રવણ કર્યું શુક પોપટે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પરમ સંહિતાયામ દ્વાદશ સ્કંદ સમાપ્ત. અને શિવજીએ જેવી આંખ ખોલી તો પેલા જે શ્રોતા બેઠા હતા ને, એક તો હોઈ ગયા હતા, આરામ કરતા હતા, નાકોરડા નાક બોલાવતા હતા. સતીજી તો નાક બોલાવવાનું તો ઘરમાં હશે કોક ને કોક. કોઈક બેન હોય ને કોઈક ભાઈ હોય, બેમાંથી એકને તો કોકને હોય જવા. અને આમાં એક વસ્તુ તમને કહું કે જે નાક બોલાવે ને એને ઊંઘ હારી આવે, અને બાજુવાળાને ઊંઘ બગડે. એ કંટાળીને બહાર જાય ગેલેરીમાં, ભલે ઠંડામાં ઊંઘવું પડે, પણ એટલો કંટાળો. આ એક આશ્ચર્યજનક વસ્તુ છે કે જેને નાક બોલતા હોય એને ઊંઘ ના આવવી જોઈએ, પણ એને હારી ઊંઘ આવે કે આજ તો બહુ હારી ઊંઘ આવે. પણ કે શું ઊંઘ આવી? અમારી ઊંઘ હેરાન કરી દીધી. અહીંયા સતીજી તો સૂઈ ગયા હતા. શિવજી વિચાર કરે છે કે જો સતીજી સૂઈ ગયા તો હોંકારો કોણ ભરતું હતું? ત્યારે જોયું આજુબાજુ તો આગળ ઝાડ ઉપર શુક પોપટ એ આ બધા હોંકારો ભરતો હતો. શિવજી દોડ્યા અને ત્રિશુલ લઈને એ શુક પોપટની પાછળ દોડે છે. પોપટ ઉડતું 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 અમરનાથજી જઈને બદરિકા આશ્રમમાં શિવજીની પત્ની જેને બગાસું ખાધું, અને બગાસું ખાતા જ એ પોપટ અંદર જતો રહ્યો, અને એમની જે પત્નીએ એમને મોઢું બંધ કરી દીધું. શિવજી આયા ત્રિશુલ લઈને, કે છે નહીં છોડું, નહીં છોડું. પણ શું છે? કોને નહીં છોડો? આ તમારી પત્નીના મુખ દ્વારા અંદર જે શુક પોપટ ગયો છે ને એને નહીં છોડું. કેમ, શું થયું? એને અમર કથા સાંભળી લીધી છે. વેદવ્યાસજી તરત જ એ પ્રશ્ન જે કર્યો ને એનો ઉત્તર સમજી ગયા કે અમર કથા જે સાંભળે એ અમર બની જાય.
શું કહો છો? ફરીથી બોલો. એને અમર કથા સાંભળી લીધી છે તો પછી પાછા ફરો, કૈલાસમાં જાઓ પાછા. કારણ કે એને તો અમર કથા સાંભળી લીધી છે એટલે તમે એને મારી શકવાના નથી. તો તમે હવે પાછા જાઓ. શિવજી પાછા ગયા અને અહીંયા એ શુક પોપટ જે બાળકના રૂપમાં પ્રગટ થયા ફરીથી, અને એમને 12 વર્ષ થઈ ગયા. વેદવ્યાસજી કહે છે કે બેટા, માતાને બહુ તકલીફ થાય છે. એક સાધારણ બાળક 9મા મહિને પૂરો થઈ જાય અને 10મા મહિને એનો જન્મ થઈ જાય, પણ તમને કેટલા વર્ષ થયા? 12 વર્ષ થયા છે. તમે હવે બહાર આવો, માતાને કષ્ટ થાય છે. પણ શુક અંદર ગર્ભની અંદર જ છે ને, એની વાણી બોલે છે કે હું અહીંયા સુરક્ષિત છું, મારું અહીંયા બહુ સારું ભજન થાય છે, એટલે મારે બહારે આવવું નથી, મારે બહાર નથી આવવું. જેવો હું બહાર આવીશ તો આ સંસારની માયા મને પકડી લેશે અને હું આ સંસારમાં ફરીથી ફસાઈ જઈશ, એટલે મારે ફસાવું નથી સંસારમાં. 14 વર્ષ થઈ ગયા, 14 વર્ષ, પણ તોય હજી બહાર આવતા નથી. ત્યારે કીધું કે કઈ શરતે તમે બહાર આવશો? જેણે આ સૃષ્ટિ બનાવી છે એવા દ્વારિકાના નાથ પ્રભુ આવીને આમ છાતી ઠોકીને સિક્કો મારીને કહે કે સુખદેવજી બહાર આવો, આ મારી માયા તમને સ્પર્શ નહીં કરે તો હું બહાર આવીશ, નહીં તો નહીં આવું. એટલી શક્તિ ધરાવતા હતા સુખદેવ. અને આવી રીતે સુખદેવજીનું પ્રાગટ્ય થાય છે. બદ્રીનાથમાંથી વેદવ્યાસજી દ્વારકા નગરીમાં ગયા અને દ્વારકાના નાથ ભગવાનને કહે છે કે તમે આવો જલ્દીથી અને મારા જે પુત્રને, જેના માધ્યમથી આ સંસારમાં બધાને શ્રીમદ ભાગવત મારે વહેંચવાનું છે, વિતરણ કરવાનું છે, એવા સુખદેવજી બહાર નથી આવતા. પણ તમે જો કહેશો ને તો નક્કી બહાર આવશે. દ્વારકાધીશ ભગવાન આવ્યા, કારણ કે આ સૌથી મોટું કાર્ય થઈ રહ્યું છે એટલે ભગવાન આવ્યા. ભગવાન આવીને બદ્રીનાથમાં આવીને સુખદેવજીને કહે છે કે બેટા સુખદેવજી બહાર આવો, તમારી માતાને કષ્ટ થાય છે અને હું તમને વચન આપું છું, આશીર્વાદ આપું છું કે મારી માયા ભલે આ જગતમાં બધા જીવોને હેરાન કરતી હોય પણ તમને સ્પર્શ પણ નહીં કરે, તમે બહાર આવી જાઓ. સુખદેવજી તરત જ બહાર આવ્યા અને ભગવાનને દંડવત પ્રણામ કર્યા, અને જેવું માથું જમીન પર નમાવ્યું ભગવાન અદ્રશ્ય થઈ ગયા. દર્શન તો આપ્યા પણ અદ્રશ્ય થઈ ગયા. વેદવ્યાસ મહારાજ એ પુત્રને કહે છે કે બેટા ઉભા રહો, મારે તમને કંઈક દેવું છે, પણ શું દેવું છે ન કીધું. અને દીકરો દોડે છે અને બાપા પાછળ પાછળ જાય છે. યમ પ્રવ્રજંત મનુપે તમ પેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. યમ પ્રવ્રજંત મનુપેતમ પેત કૃત્યમ. એ સુખદેવજી જ્યારે ગયા એટલે વેદવ્યાસજી પણ દોડે છે કે હા પુત્ર બેટા ઉભો રે. પણ સુખદેવજી તો જંગલમાં જતા રહ્યા. બ્રહ્મ એટલે ભગવાનની પ્રાપ્તિ કરવા માટે જાય છે. એટલે પિતા કહે છે કે બેટા ઉભો રે, પણ હું નહીં ઉભો રહું, મારે માયામાં પડવું નથી. પણ તને ભગવાને તો કીધું કે તને મારી માયા સ્પર્શ નહીં કરે. પણ દીકરો કહે છે કે મારે ઘરમાં નથી રહેવું. પણ તું આવતો ખરા, મારે ઘરમાં નથી રહેવું, કારણ કે તમે અત્યારે તો મને કહો છો કે બેટા આ બધી મોહ માયા તો છે. આ જગતમાં કોઈનો પુત્ર નથી, કોઈની પત્ની નથી. આ માત્ર એક ભાડાના મકાનમાં બધા લોકો રહી રહ્યા છે. આ શરીરે ભાડાનું છે ને ઓલું ભાડાનું છે. આપણે જેવા જતા રહીશું એટલે બધું છોડીને આપણે જતું રહેવાનું છે. લઈને કાંઈ નતા આયા અને જશું તોય કાંઈ લઈને જવાના નથી. લોકો નહીં કહેતા કે આ મારું ઘર છે, આટલા મારા દાગીના છે, આટલી મારી સાડીઓ છે, આટલા મારા કપડાં છે. વાસણો બધાને યાદ હોય ગણીને. એક નાનકડી ચમચી પણ હોય ને, બીજાના ઘરે ગઈ હોય ને તરત એને યાદ આવી જાય કે આ ચમચી કોને આપી હતી. હા,
દહીં આપ્યું હતું ને વાટકી ભરીને એ સાથે ચમચી જતી રહી છે. અઠવાડિયા પછી યાદ આવે, ભલે ગીતાનો શ્લોક ન હોય યાદ, પણ ચમચી યાદ હોય છે ને. કેટલી મોહ મમતા આસક્તિ હશે, એને કહેવાય માયા. બસ ભેગું કરવું, કાંઈ પણ ભલે છે ને કાંઈ ખરીદવા ન જાય કે ચલો આજે ફરવા જઈએ, આજે કે ચલો આપણે રામદેવ હોટલની બાજુમાં છે ને ડી માર્ટ છે તો આપણે જઈને ફરવા, ખાલી ફરીને આવતું રહેવાનું, એસીમાં થોડું ચક્કર મારીને આવતા રહીએ. ગરમી બહુ પડે છે ને, કાંઈ નહીં કરીને 2000નું ખરીદીને આવતા રહે. બોલો 2000ની આખી લાલ નોટ લઈને જાય, ઈ ન લઈ જાય.